નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેવાયત ખાવડને લઈને આવ્યા મોટા સમાચાર। લોક સાહિત્યકાર દેવાયત ખાવડે તેના પર નોંધાયેલા 307નો કેસ માંડવાળ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી અને ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી અને દેવાયત ખાવડ અને ફરિયાદી પક્ષ અને બંને પક્ષોના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું છે। તો આ ક્વોશિંગ પિટિશન વાંચતા જ હાઈકોર્ટે તીખો સવાલ કર્યો હતો ને 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે। હાઈકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ જ માન્યું હતું કે દેવાયત ખાવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે। લોકો સાહિત્યકાર દેવાયત ખાવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુનાઓ નોંધવામાં આવ્યા છે। ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારીએ કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે અને હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન અંગેની વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશે। દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ દેવાયત ખાવડે ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ અરજીઓ દાખલ કરી છે। તેમાંથી તેમની સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને તલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવામાં પણ એક અરજી છે। આ સંદર્ભે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની અરજી ફરિયાદી અને આરોપીની સહમતિ થઈ છે। હાઈકોર્ટ પક્ષ રજૂ કરવામાં આવી રહેલી દેવાયત ખાવડ સામે કુલ 6 ગુના નોંધાયેલા છે, જેમાંથી 3 ગુનામાં નિર્દોષ છૂટ્યો છે અને 2 ગુનામાં સમાધાન થયું છે અને એક બાકી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।